આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે વૈદિક પુરાણ અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। દેહ રૂપી વૃક્ષ પર આત્મા પરમાત્મા રૂપી પંખીઓ। શ્રુતિમાં જણાવ્યું છે કે બે પંખી છે, તેનો ભેળો યોગ ને બેય મિત્ર છે, ને સમાન વૃક્ષને પિંડ બ્રહ્માંડ તે પ્રત્યે બેઠા છે, અને તે બેમાન અન્ય જે જીવ તે સ્વાદુ એવું જે વિષય સુખરૂપ ફળ તેને ખાય છે, ને અન્ય બીજા જે બ્રહ્મ તે વિષય સુખરૂપ ફળને નથી ખાતા તોય પણ પ્રકાશવાન રહે છે, તે પોતાના યોગબળે કરીને અતિશય પુષ્ટ રહે છે। તે બ્રહ્મ કેવા છે તો અસ્થૂળ ને અનંત ગુણ છે, ને હ્રસ્વ કે દીર્ઘ નથી, ને અલોહિત ને અછાય છે। એવા જે બ્રહ્મ તેને પ્રતિબિંબ ન હોય, ત્યારે વાદી એમ કહે છે જે એક જ નિશ્ચય ભૂતાત્મા તે ભૂતને વિશે રહ્યા છે, એક પ્રકારે અને બહુ પ્રકારે જળને વિશે ચંદ્રમાની પેઠે દેખાય છે। જેમ આકાશ જે એક છે ને ઘટાદિકને વિશે ભિન્ન ભિન્ન જણાય છે, તેમ આત્મા એક ને અનેકને વિશે રહ્યા છે, જેમ જળધારાને વિશે સૂર્યની પેઠે છે ઇત્યાદિક શાસ્ત્રાનુસારે કરીને તળાવ વીરડા કહ્યા, તેના જળ તેને વિશે જેની દ્રષ્ટિ છે, એવાં જે ચંદ્રમાના બિંબ તેની પેઠે માયા અહંકાર ને તે અહંકારના વિકાર જે પૃથ્વ્યાદિક સર્વતત્વ તેને વિશે જણાતા એવા બ્રહ્મની છાયારૂપ ઈશ્વર જીવની વૃત્તિઓના જ્ઞાન તેમને ઉપાધિ સંબંધી વેદને કહેવે કરીને તે ઉપાધિને નિર્બંધતે એ જીવને ઈશ્વર છે એ રીતે જો કહે તો એમ નથી, કાન જે પરિચ્છિન્ન એવા જે આકાશાદિક તે થકી વિલક્ષણ વસ્તુ એવા જે બ્રહ્મ તેને છાન્યા સંપત્તિનો અભાવ ને અલોહિત ને અછાય એ રીતે બ્રહ્મ છે। કળિયામાં આવે એવી જે છાન્યા તેનો અંગીકાર કરે તે જીવ ઈશ્વરને પણ મિથ્યાપણાનો પ્રસંગ આવે। મિથ્યાપણું છે તો આત્મા જે જોવા યોગ્ય સાંભળવા યોગ્ય છે, ને જે આત્માને જાણે તે પુરુષ જે અમૃત થાય છે ઇત્યાદિક વાક્યોને અનર્થપણાનો પ્રસંગ આવે। તે અનર્થ ને મિથ્યાભૂત જે જીવ તે થકી અભિન્નપણે કરીને અવભાસકપણું છે। વળી જ્યાં લગી પ્રમાણનો અને પ્રમેયનો મિથ્યાત્વવાદી છે, ત્યાં લગી તેને કહેવાને વિશે અધિકારની અપ્રાપ્તિ છે। જળચંદ્રનું જે દ્રષ્ટાંત તેણે કરીને દેખાડ્યા એવા જે જીવ ને ઈશ્વર તેને બ્રહ્મનું શરીરરૂપ એવું જે જડ ચૈતન્ય તેને વિશે રહ્યા જે દોષ તેણે કરીને અપશબ્દ પ્રતિપાદન પરપણાની પ્રાપ્તિ છે। વાક્યાંતરે કરીને દેખાડ્યા એવા જે જીવને ઈશ્વરના સ્વરૂપ તેને સ્વભાવે યથાર્થ બોધકનો અભાવ છે। વળી સંભળાય છે અંતર્યામી એ રીતે નિર્દેશપણું બ્રહ્મને વિશે છે, એક દેવ જે સર્વભૂતને વિશે ગુરુ છે, જેમ અગ્નિ તે એક છે ને ઘર ઘર પ્રત્યે કાષ્ઠ પ્રત્યે ને જ્યાં જેવું રૂપ ત્યાં તેવો થયો છે, તેમ એક સર્વભૂતના અંતરાત્મા જે બ્રહ્મ તે રૂપ પ્રત્યે રૂપવાય થયા છે। જેમ સૂર્ય જે સર્વલોકના ચક્ષુ પ્રત્યે છે, પણ ચક્ષુ સંબંધી બાહ્યદોષે કરીને લેવાતા નથી, તેમ એક સર્વભૂતના અંતરાત્મા તે જીવ ઈશ્વરને દુઃખે કરીને રહિત ને લોપાતા નથી। જો તેમ ન કહીએ તો આકાશ એક છે, તેમ જેમ ઘટાદિકને વિશે ભિન્ન ભિન્ન થયો છે, એ રીતે દ્રષ્ટાંતનું જ સંપાદન તેનો વ્યર્થ પ્રસંગ થાય। ત્યારે વાદી એમ કહે છે જે એક આકાશ તે
જેમ પિત્ત નીલાદિક ભેદે કરીને દેખાય, તેમ એક આત્મા તે ભ્રાંતિ દ્રષ્ટિવાળા તેમને પૃથક પૃથકપણે દીખ્યા. એ આદ્યે આત્માના એકપણાના વાદે તે કેમ અવૈલક્ષપણા થકી છે. એ રીતે કહેશે તો કહીએ છીએ જે વેદ શબ્દ તે નિશ્ચય વિલક્ષણનો કહેનાર ને તે લોકને વિશે પ્રસિદ્ધ છે. અતિ સદ્રશ ને વિશે એને કાની ભેદ નથી. એ રીતે કહેવા વાળા જે હોય તેમ આત્માઓને પણ નર, પશુ, તિર્યક એ ભેદે કરીને ભિન્ન શરીરપણે વર્તતા તેમને શરીર સંબંધને ટાળીને કેવળ તત્વ રૂપે કરીને નિરૂપણ કીધાન છે. તે કમળની રજને પરમાણુની પેઠે કાની પણ વિલક્ષણપણું તે નથી એ અભિપ્રાય કરીને એકત્વવાદ જે નાના પ્રકારપણાને નિષેધ કરે છે. તે અભિપ્રાયને લઈને જ આ ભગવાનનું વચન છે જે વિદ્યા ને વિનયે યુક્ત એવો જે બ્રાહ્મણ તેને વિશે, ગાયને વિશે, હાથીને વિશે, શૂદ્રને વિશે, ચાંડાળને વિશે, બ્રહ્મનિષ્ઠાવાળા જે પંડિત તે સમ દેખે છે. વળી તે નિર્દેશ છે અને પ્રકૃતિને સંબંધ તેના દોષ રહિતપણે કરીને આત્મા વસ્તુ જે સમ ને બ્રહ્મરૂપ અને સર્વભૂતના ઈશ છે. એ વિષ્ણુ તે બ્રહ્મચારીને પામવા યોગ્ય છે. વળી વારાહ પુરાણને વિશે કહ્યું છે જે સત્વ તે હરિદેવ છે. જે હરિ છે તે જ પરમપદ છે. સત્વે કરીને જીવ મુકાય ને સત્વે તે નારાયણાત્મક છે. વળી લિંગ પુરાણને વિશે કહ્યું છે જે તે પોતે વિષ્ણુ ભગવાન છે, સર્વના ઈશ્વર છે. એવા જે હરિ તે વિના પાળ્યાની સામર્થ્ય નથી ઇત્યાદિકે કરીને જે પ્રામાણિક વચન છે તેને ચેતન થકી બીજી શંકા તે નથી ઉપજતી. બ્રહ્મા, ઇન્દ્ર ને રુદ્ર, યમ, વરુણને ઝાલીને રહે ને નાશ કરે છે. તે કારણપણા માટે અહિન્યાન હરિ એવું કહેવાય છે. વળી નારાયણને કહે છે જે એક નારાયણ તે હોતા હવા. નિશ્ચય નારાયણ જે નિત્ય છે. ત્યારે વાદી કહે છે જે આ જગત જે તે પ્રથમ આત્મરૂપે હોતું હવું. એ રીતે સૃષ્ટિ થકી મૌર્ય એટલે પહેલાં એકત્વપણાનું અવધારણ છે. કેમ જે સૂક્ષ્મ ચૈતન્ય જડ તેણે વિશિષ્ટ એવા નારાયણને કારણપણું છે. તો કહીએ છીએ જે થકી આ ભૂત ઉપજે અને ઉપજ્યા થકી જેણે કરીને જીવ જે અને જે પ્રત્યે લય પામે એ રીતે તજ્યો છે સ્થૂળ કારણ જેણે. એવા જે ભૂત તેમને સૂક્ષ્માકારની પ્રાપ્તિએ કરીને બ્રહ્મને વિશે વૃત્તિ તે પ્રતિપાદન છે પણ સ્વરૂપની નિવૃત્તિ તો નથી થતી. વળી સૂક્ષ્મપણે રહે છે ને જે બ્રહ્માંડાભિમાની ઈશ્વર છે તે તમને વિશે લીન થાય છે. ને તમ શબ્દ વાચ્ય જે પ્રકૃતિ તે પરદેવ જે નારાયણ તેને વિશે લીન થાય છે. એ રીતે પ્રકૃતિનું નારાયણને વિશે એકીભાવનું શ્રવણ છે. પૃથક ગ્રહણ રહિતપણે કરીને જે વર્તવું તેને એકીભાવ કહીએ. તે અકીભાવ તે લય શબ્દાર્થ છે. જેમ વૃક્ષને વિશે પતંગ લીન થાય એટલા માટે પ્રથમ તમે કરીને ગુપ્ત જગત હોતું હવું. ને એ તમ થકી માયા પર એવા નારાયણ તે આ વ્યષ્ટિ સમષ્ટયાત્મક વિશ્વને સૃજે ને તેને વિશે અન્ય જે વ્યષ્ટિ સમષ્ટયાભિમાની તે માયાએ જ કરીને રૂંધાણા છે. એ રીતે સૂક્ષ્મપણે કરીને વળી ઈશ્વર જે નારાયણ તેને અમે કહ્યું છે. જે અંતરમાં પ્રવેશ કરીને જીવોના સાક્ષી ને એને મતે તો સર્વાત્મા એને કરીને પોતાના આત્માના પોતે જ આત્મા નિયમમાં રાખનારા થાય. જેમ અગ્નિ તે પોતાના આત્માને બાળે તેની પેઠે અત્યંત અયોગ્ય છે
વળી એમ કહીએ જે નારાયણ તે નરકમાં નાખવાને ઈચ્છે ને અસાધુ કર્મ કરાવે એ રીતે સર્વજ્ઞ છે. તોય પણ જીવભૂત જે પોતે તે પોતાને નરકના અનુભવ રૂપનું હેતુરૂપ એવું જે પાપકર્મ તેના કરાવનાર થાય ને પાપકર્મને અતિશય નિવૃત્ત કરવાને સમર્થ છે, નિયંતા છે ઇત્યાદિક જે સર્વે કહેવું તે સર્વે માન્યામાં નહીં આવે એવું થશે. તે માટે પ્રત્યેક આત્મા જે સમષ્ટ્યાભિમાની તે થકી અભેદે કરીને બ્રહ્મને દેખાડ્યા જે બ્રહ્મ આત્માને વિશે રહ્યા ને આત્માથી જુદા છે. તે આત્મા જાણતો નથી અને જેનું આત્મા શરીર છે ને જે આત્માને માની રહ્યા થકા નિયમમાન રાખે અને સત જે કાર્ય તેના આત્મા અંતર્યામી અને અમૃતરૂપ છે ધામ ને ક્ષેત્રજ્ઞના પતિ ને ગુણ માત્રના ઈશ તે નિત્ય છે. ને જે અક્ષર નથી જાણતા એ સર્વભૂત પ્રાણી માત્રના અંતરાત્મા છે. તેને બ્રહ્મ કહીએ, નારાયણ કહીએ. અને અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય ને આનંદમય એ સર્વકોશને વિશે જે જીવ રહ્યો છે તેના પણ અંતર્યામી છે. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.